નમસ્કાર. શ્રી યોગ વશિષ્ઠ રામાયણ અંગેની ચર્ચાઓ આપણે કરી રહ્યા છીએ ને તે ચર્ચા પૈકી નિર્વાણ પ્રકરણના પૂર્વાર્ધની ચર્ચાઓ આપણે કરી રહ્યા છીએ, જેમાં જુદા જુદા પ્રસંગોના જે પ્રકરણો છે, પ્રકરણોની અંદર પણ સ્વર્ગ આપવામાં આવેલા છે. એટલે કે આપણે આજે 85થી 87 સુધીના સ્વર્ગની અંદર જે વાત આવે છે તેની એકદમ સંક્ષિપ્તમાં ચર્ચા કરશું. અને ગઈકાલે જે આપણે વાત અધૂરી હતી રાજા શિખીધ્વજ અને રાણી ચુડલાની, તે વાતને આપણે આગળ વધારશું. પરંતુ એ પહેલાં હું દરરોજ આપને કહું છું તેમ મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, અને જો કરી હોય તો બીજા લોકો પાસે પણ કરાવો. કારણ કે અહીં આપણે ચર્ચાઓ કરીએ છીએ તે ચર્ચાઓને લોકો સુધી પહોંચે, મને પણ પ્રોત્સાહન મળે અને આનંદ આવે કે આપ મારી વાતને સમજી રહ્યા છો. તો મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને શેર કરો. હવે આપણે આ વાતને આગળ વધારીએ. તમે જોયું કે રાજા શિખીધ્વજ તો વનમાં વયા ગયા અને જંગલમાં ઝૂંપડી બાંધી છે એક ઝાડની ઉપર અને રહે છે. અને રાજપાટ છોડી દીધું, બધું છોડી દીધું અને ચુડલા આ તરફ રાજ કરે છે, રાજાનું રાજ્ય સંભાળે છે. અને રાજા બધું મૂકી અને જંગલમાં એક કુટિયા બાંધીને રહે છે. અને ચુડલા પણ મહાયોગીની, ખૂબ જ ભક્તિભાવવાળી, યોગ ક્રિયા જાણનારી. આ ચુડલાને એક દિવસ યાદ આવે છે કે એના પતિ રાજા શિખીધ્વજ સિંહાસન છોડી અને વનમાં તપશ્ચર્યા કરવા ગયા છે. અને ચુડલાને એમ થયું કે હું તો જ્ઞાન પ્રકાશના માર્ગમાં સ્થિર થઈ ગઈ છું, પરંતુ મારા પતિ અજ્ઞાનમાં તપશ્ચર્યા કરી રહ્યા છે. એ કદી સાચા સુખ સુધી પહોંચી નહીં શકે. જો તેનો જ્ઞાનનો માર્ગ ન મળે તો મારે હવે એની શોધમાં જવું જોઈએ. એટલે જ્યાં રાજા, એની પાસે એવી શક્તિ હતી, યોગ વશિષ્ઠ રામાયણમાં જણાવવામાં આવ્યું છે કે ચુડલા આકાશમાં ઉડે છે અને શોધ કરે છે રાજાની. તો જોયું તે એક મોટું જંગલ, ને જંગલની અંદર એક ઝૂંપડી ઝાડની ઉપર બાંધેલી, ને ઝૂંપડીમાં પોતે રહે અને સાદા વસ્ત્રોમાં રાજા શિખીધ્વજને જોયા તપશ્ચર્યામાં લીન. અંતરથી હજી અજ્ઞાનમાં બંધાયેલા ચુડલાએ વિચાર્યું કે આ તપશ્ચર્યા તેને કદી મુક્તિ નહીં અપાવે અને યોગ્ય સમય આવે ત્યારે જ એને જ્ઞાન આપીશ. એમ વિચારીને તો પાછી રાજમાં આવી ગઈ અને રાજ્યનું શાસન કરવા લાગી. ખૂબ જ સારું શાસન ચલાવ્યું, પ્રજાને કલ્યાણમાં લગાવ્યું. પોતે અંદરથી હંમેશા તટસ્થ રહી, જ્ઞાન પ્રકાશમાં સ્થિર. થોડા સમય બાદ હવે એને લાગ્યું કે હવે મારો પતિ પરિપક્વ થયો છે અને હવે એને જ્ઞાન આપવાનો સમય આવ્યો છે. માટે ચુડલાએ બ્રાહ્મણ કુમારનો વેશ ધારણ કર્યો અને વનમાં પહોંચી રાજા પાસે. રાજાએ તો ચુડલાએ આખું રૂપ પરિવર્તન કરી નાખ્યું. એનામાં એટલી બધી યોગ સાધનામાં સ્થિર થયેલી, તે પોતે આકાશમાં ઉડી શકતી, રૂપ બદલી શકતી. બ્રાહ્મણનું કુમારનું રૂપ જોઈ એને તો આદરપૂર્વક રાજા શિખીધ્વજે તો આવકાર્ય, ઓળખતા નથી આ કોણ છે તે, અને ખૂબ જ વિધાનપૂર્વક એને આસન આપ્યું. અને પછી બંને વચ્ચે ચર્ચા થાય છે, ખૂબ જ જ્ઞાનની ચર્ચાઓ. અને આ ચર્ચાઓમાં વાત નીકળે છે
કુંભ ઋષિની, ઋષિ કુંભકની. હવે જે બ્રાહ્મણ કુમારના રૂપમાં જે રાણી ચૂડલા જ હતા તેને કીધું કે મારું નામ કુંભ છે, હું જગતમાં અદ્ભુત રીતે ઉત્પન્ન થયો છું, એક જ્ઞાનની કુંભમાંથી પ્રગટ થયો છું. અને પછી કુંભે કીધું કે મારે બ્રહ્માજીના દર્શન થયા હતા, એને મને જ્ઞાન આપ્યું, શીખવ્યું કે જગત સ્વપ્ન જેવું છે, આત્મા સદાકાળ અપરિવર્તનશીલ, કર્મ અને માત્ર મનની કલ્પનાઓથી બંધાય છે, જ્ઞાનથી એ બંધનથી કાપી શકાય છે. કુંભ ઋષિએ રાજાને સમજાવ્યું, કર્મ ફળથી બંધાય છે, જ્ઞાન એ બંધનનો નાશ કરે છે. સત્ય તો એ છે કે આત્મા કદી જન્મે નહીં કે મરે નહીં, શરીર માત્ર ઉભાતી છે, મુક્તિ અને મનના વિલયથી મળે છે. અને રાજા શિખીધ્વજની આ વાતો સાંભળી આનંદિત થયો. તેઓ વિચાર કરે છે કે આ બ્રાહ્મણ કુમાર સામાન્ય નથી, સાચો ગુરુ છે. હજી ઓળખી નથી શકતા કે આ કુંભ ઋષિના રૂપમાં આવેલું કોણ છે. અને અંતે રાજા શિખીધ્વજે કીધું કે હે ઋષિ કુંભ, આજથી તમે મારા ગુરુ ને હું તમારો શિષ્ય, તમારા ઉપદેશથી હું સાચું જ્ઞાન પ્રાપ્ત કર્યું. કુંભ રૂપે રહેલી ચૂડલા હૃદયમાં સ્મિત કરી, કારણ કે એનો હેતુ પૂરો થયો. એનો હેતુ તો એ હતો કે પતિને સાચા જ્ઞાનના માર્ગે લાવવાનો. અને સાચું જ્ઞાન ત્યારે મળે જ્યારે મન પરિપક્વ બને. ચૂડલાએ ધીરજ રાખી, યોગ્ય સમય આવ્યો ત્યારે વેશાંતર કરી જ્ઞાન આપ્યું. ગુરુનું સ્વરૂપ કેવું હોય, પરંતુ જ્ઞાનના મર્મને ગ્રહણ કરવું એ જ મુક્તિનો માર્ગ છે. માટે પછી તો તે પોતાના મૂળ સ્વરૂપમાં આવે છે. રાજાને કહે છે કે સાચું જ્ઞાન તમારા અંતરમાં છે, કારણ કે આમાં કશું તમારું નથી. રાજાને એક પ્રશ્ન એવો પણ પૂછે છે કે આમાં તમે ક્યાં છો? એક રાજા કહે તમારો હાથ, તમે એને હાથ કહો છો, પગ કહો છો, પેટ કહો છો, મુખ કહો છો, આ બધા આખા અંગના જુદા જુદા નામ છે, પણ આમાં તમારું ક્યાં નામ છે? તમે ક્યાં છો? તમારું હોય તે છોડો. એ કે મારી આ ઝૂંપડી મારી છે, તો ઝૂંપડી પણ છેલ્લે તો યોગ વશિષ્ઠમાં અહીંયા લગી બતાવવામાં આવ્યું છે કે એ પણ એ સળગાવી નાખે, અને છેલ્લે પોતાનો દેહ પણ સળગાવવા તૈયાર થાય. ને પછી ચૂડલા પોતે મૂળ સ્વરૂપમાં પ્રગટ થાય છે અને કહે છે કે સાચું જ્ઞાન તો આપણી અંદર જ રહેલું છે, કારણ કે ભીતર છે આપણી બધું, અને આપણે બહાર શોધીએ છીએ. આવું સરસ મજાનું જ્ઞાન સાથે આ રાજા શિખીધ્વજ અને ચૂડલાની વાત યોગ વશિષ્ઠમાં કરવામાં આવેલી છે. આશા રાખું કે આપ સર્વને ગમી હશે. અને સાથોસાથ તો આ વાતને શેર કરજો, લાઈક કરજો. અને હજી પણ આવી નવી નવી વાતો સંક્ષિપ્તમાં અત્યારે પણ આપણે સ્પષ્ટ કરી દઉં કે પૂર્ણ યોગ વાહ વશિષ્ઠ રામાયણ વાંચવું અને સમજવું ખૂબ અઘરું છે મારા માટે. એટલે હું મારી ક્ષમતા અનુસાર વાંચું છું, મારી ક્ષમતા અનુસાર આપને સરળ ભાષામાં સમજાવવાની કોશિશ કરું છું. હું જે સમજું છું તે આપને સમજાવું છું. અને અહીંયા જે ચિત્રો આપ્યા છે તે માત્ર કાલ્પનિક છે, તે પ્રસંગને સમજવા માટે અહીંયા ચિત્રો મૂકું છું, જેથી થોડો આપણને પ્રસંગ પણ સમજાય. અને આ બધું ટેકનોલોજીના માધ્યમથી થઈ રહ્યું છે. આજના યુગમાં ટેકનોલોજી ખરેખર માણસ માટે વરદાન બની ગઈ છે, અને એ વરદાનરૂપ ટેકનોલોજીનો આનંદ માણું છું. કારણ કે હવેનો નવો જમાના સાથે તાલ મિલાવો એ પણ આપણા જેવા એક સિનિયર સિટીઝન લોકોનું કામ છે. અને જગત સાથે ચાલી નવા જમાના સાથે તાલ મિલાવી અને ટેકનોલોજીનો એક સારો અને સુંદર ફાયદો મળે તેવા પ્રયત્નો કરી આપની સમક્ષ આ કથા
સ્વરૂપમાં સંક્ષિપ્તમાં મહાયોગ વશિષ્ઠ રામાયણ રજૂ કરું છું. આપણે ફરી મળીશું આવતીકાલે યોગ વશિષ્ઠ રામાયણની નવી ચર્ચા, નવા વિચારો અને નવા સંદેશ સાથે. તો મારી આ ચેનલને લાઈક કરજો અને ભગવાન શ્રી રામ આપ સર્વનું કલ્યાણ કરે. જય શ્રી રામ.